નડિયાદ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રશાસન દ્વારા અત્યાર સુધીનું સૌથી મોટું મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। શહેરના વિકાસ અને જર્જરિત મિલકતોને હટાવવાના ભાગરૂપે મનપા દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેનાથી સમગ્ર શહેરમાં ભારે ચર્ચાઓ થઈ રહી છે। નડિયાદમાં અત્યાર સુધી સૌથી મોટું મેગા ડિમોલેશન। વર્ષ 1978 બનેલા 48 જેટલી દુકાનો તોડાઈ। 9 જેસીબી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઓપરેશન ક્લીન। સરદાર સ્ટેચ્યુ પાસેની સરદાર ભુવનની દુકાનો તોડાઈ। દુકાનો ખાલી કરવા વેપારીઓને આપી હતી નોટિસ। નોટિસ મળતા મામલો પહોંચ્યો હતો હાઈકોર્ટ સુધી। આખરે મનપા દ્વારા ડિમોલેશનની કામગીરી કરાઈ। નડિયાદ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રશાસન દ્વારા અત્યાર સુધીનું સૌથી મોટું મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું। શહેરના વિકાસ અને જર્જરિત મિલકતોને હટાવવાના ભાગરૂપે મનપા દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી, જેનાથી સમગ્ર શહેરમાં ભારે ચર્ચાઓ થઈ રહી છે। આપ સૌ જાણો છો તેમ સરદાર ભુવન નામથી આ જે જગ્યા છે એ આખું બિલ્ડિંગ જર્જરિત હતું, સમય પણ થઈ ગયો હતો અને બેઝ વગરનું આ બાંધકામ લાંબા સમયથી ઊભું હતું। નામદાર હાઈકોર્ટમાં પણ રીટ પિટિશન થઈ હતી અને એના સંદર્ભે નામદાર હાઈકોર્ટે દુકાનદારોને વૈકલ્પિક વ્યવસ્થા આપીને સત્વરે દૂર કરવા જણાવ્યા હતું। અમે આ દુકાનદારોને વૈકલ્પિક વ્યવસ્થા પણ આપી દીધી છે અને આ જર્જરિત માળખું બજારમાં કોઈ પણ જાનહાની ન થાય અને નાગરિકોની સલામતી જળવાઈ રહે એ હેતુથી જલ્દીથી જલ્દી દૂર કરવું જરૂરી હતું। એના માટે થઈને આજની આ કામગીરી ચાલે છે। સાહેબ, અમારી અહીંયા છેલ્લા 63 વર્ષથી દુકાન હતી। આ દુકાનો એ લોકોએ એવું કહ્યું છે કે આ જર્જરિત થઈ ગયું હતું બિલ્ડિંગ, જેથી કરીને નામદાર કોર્ટે કહ્યું એ પ્રમાણે તોડવાનો હુકમ આપ્યો હતો। પણ એ હુકમમાં એવું બી કહેવામાં આવ્યું હતું કે તોડતા પહેલા જે 46 દુકાનો છે એ બધાને તમારે વૈકલ્પિક જગ્યાની ફાળવણી કરવી અને એની સાથે પરમાનન્ટ પાછું શોપ્સ બનાવીને આપવું। ત્યારે આ લોકોએ એવું કર્યું છે કે કાલે રાત્રે અમને 8 વાગ્યાની આસપાસ ખાલી 35 દુકાનદારોમાંથી 32 દુકાનદારોને દુકાનો ફાળવી છે, જ્યારે બાકીનાને કોઈ દુકાન ફાળવી બી નથી। ત્યારે અને એ બી રાત્રે 8 વાગે જ્યારે એની અમને ચાવી બી નથી આપવામાં આવી જે જગ્યાએ દુકાન ફાળવી છે એની। વર્ષ 1978 બનાવેલી 48 જેટલી દુકાનો તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી। 9 જેસીબી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઓપરેશન ક્લીન હાથ ધરવામાં આવ્યું। શહેરના સરદાર સ્ટેચ્યુ પાસેની સરદાર ભુવનની દુકાનો તોડી પાડવામાં આવી। દુકાનો ખાલી કરવા કોર્પોરેશન દ્વારા વેપારીઓને નોટિસ પણ આપવામાં આવી હતી। વેપારીઓને નોટિસ મળતા જ મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો। ત્યારે આ મેગા ડિમોલેશન બાદ હવે આ ખાલી થયેલી જગ્યાનો ઉપયોગ શહેરના આધુનિકરણ કે ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે કેવી રીતે કરવામાં આવશે તેની ઉપર સૌ કોઈની નજર ટકેલી છે। ખેડા જિલ્લાના નડિયાદમાં અત્યારે મોટું ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। મહાનગરપાલિકા બન્યા બાદ અત્યારે મહાનગરપાલિકાએ અત્યારે 46 દુકાનો જે સરદાર ભુવનની છે તે તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આપણી સાથે ડેપ્યુટી કમિશનર જોડાયા છે। જી સર, આ ડેમોલેશનની કામગીરી છે તે ત્વરિત કરવામાં આવી છે, શું કારણ છે અને કઈ રીતની આ કામગીરી કરવામાં આવી રહી છે? નડિયાદના હાટસમા વિસ્તારમાં આવેલ સરદાર ભુવન કોમ્પ્લેક્સ 1962 થી 65ની આજુબાજુમાં બનાવવામાં આવેલ હતું। અને આ કોમ્પ્લેક્સ છે એ કાંસ ઉપર આવેલું છે, જેને હિસાબે પાણી ભરાવાના પ્રશ્નો પછી થતા હતા। એ ઉપરાંત આ કોમ્પ્લેક્સ એકદમ જર્જરિત હતું। આ માટે જે તે સમયે નગરપાલિકા દ્વારા તેનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરવામાં આવેલ અને ત્યારબાદ મહાનગરપાલિકા બન્યા પછી એને દૂર કરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ। તે બાબતે હાઈકોર્ટ મેટર થયેલી અને હાઈકોર્ટના જજમેન્ટ અન્વયે તેનું પાલન કરી અને મહાનગરપાલિકા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરી અને હાલ આ જર્જરિત બિલ્ડિંગ જે છે કે જે મુખ્ય રસ્તા પર આવેલ હોય અને જાનમાલને નુકસાન ન થાય, નાગરિકોની સલામતી જળવા રહે તે હેતુથી એનું ડિમોલિશન કરવામાં આવી રહેલ છે। આજે આ 46 દુકાનો તોડી પાડવા માટે નોટિસ આપવામાં આવી હતી। ખેડાથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ।